ડેસરમાં સગીરા પર દુષ્કર્મનો આરોપ, પિતાની ધરપકડ, પોક્સો હેઠળ ગુનો નોંધાયો। વડોદરા શહેરના ડેસર તાલુકામાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે। પોતાની જ સગીર પુત્રી પર દુષ્કર્મ આચરવાના આરોપસર પોલીસે પિતાની ધરપકડ કરી છે। આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ 29 જૂનના રોજ સગીરાને માતાએ ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપી પિતાએ પોતાની સગીર પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું। પીડિતાએ પોતાની માતાને સમગ્ર ઘટનાની જાણ કરતા ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો હતો। ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની સંબંધિત ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી। ત્યારબાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાંથી તેને 2 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે। પોલીસ હાલમાં ઘટનાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને વધુ તપાસ કરી રહી છે। કેસની સંવેદનશીલતા જાળવવા માટે પીડિતાને ઓળખ જાહેર કરવામાં આવી નથી। પોલીસે જણાવ્યું કે તપાસ દરમિયાન મળતા પુરાવા અને તથ્યોના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ગઈ તારીખ 29/6/2026ના રોજ ડેસર પોસ્ટેમાં ભોગ બનનારના માતા દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે, જેમાં જણાવ્યા મુજબ ભોગ બનનાર દીકરીને તેના પિતા દ્વારા ઘરમાં જબરદસ્તીથી તેની સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મની ફરિયાદ ડેસર પોસ્ટે મળેલી છે, જેમાં BNS સેક્શન 64(2)F 65(1) પોક્સો એક્ટ સેક્શન 3A 4, 5 N મુજબ ફરિયાદ નોંધી અને આ ફરિયાદના કામે આરોપીને ધોરણસર અટક કરવામાં આવેલ છે અને તેના દિન 2ના રિમાન્ડ મેળવી અત્યારે આરોપી રિમાન્ડ ઉપર છે। આરોપી ખેડૂત જ હતો, મજૂરી કામ। એ અત્યારે તપાસમાં ચાલુ છે। ઇન્વેસ્ટિગેશન ઇઝ ઇન ધ પ્રોસેસ। હા, સગીરાએ માતાને